ધોરણ 5 છે. વિષય આપણો છે જીકે અને એકમ છે 17. આપણે 16 સુધી જે ખંડો અને મહાસાગરો છે એ ભણી ગયા છીએ. એટલે એકમ આજે આપણે ભણીશું 17. બરોબર છે. તો એમાં કયું નામ છે એનો 17મા એકમનો? તો વિશ્વના મહાન વિજ્ઞાનીઓ. જે વિશ્વના મહાન વૈજ્ઞાનિઓ છે એના વિશે માહિતી ભણવાની છે. તમે આજ સુધી ઘણા બધા વિજ્ઞાનીઓ વિશે માહિતી ભણી ગયા છો. તમે 4થમાં પણ ઘણા ભણી ગયા છો. ગેલેલિયો ને એડિશન ને ગ્રેહામ બેલ ને પછી લોગિન બેડ લોગિન ને બધાને ભણી ગયા જેને ટીવીની શોધ કરીને, ઘણાએ દૂરબીનની શોધ કરીને, ઘણાએ બલ્બની શોધ કરીને, ઘણાએ ટેલિફોનની શોધ કરીને, એ બધી તમે ભણી ગયા છો 4થમાં. 5થમાં આ વખતે થોડુંક અલગ આવે છે કે જેમણે કોઈ અલગ અલગ શોધ કરી હોય એવા અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે માહિતી મેળવવાની છે. તો કયા કયા છે આપણે આગળ જોઈએ. જો આ ચેપ્ટર પૂરું થશે એટલે પાછું આપણે જે આપણું મારું બાકી હતું ને કે તમને લોકોને તમારું પ્રેઝન્ટ કરીને બતાવવાનું છે ઈ આપણે કરીશું. બરોબર છે. તો ચલો આ પહેલું વ્યક્તિ કોણ છે મને કહેશો? કે આ કોણ છે અને એને શેની શોધ કરી છે? જો તમારી પાસે બુક હશે તો તમને ખ્યાલ હશે, પણ બુક નહીં હોય તો હું અહીંયાથી કઉ છું કે એ કોણ છે અને એને શેની શોધ કરી છે. બરોબર છે. નથી તો લખી લઉં. હા લખી નાખજો. જેમની પાસે બુક નથી એ વિજ્ઞાનિક અને વૈજ્ઞાનિકના એને કઈ શોધ કરી છે એના નામ એ બંને વસ્તુ તમે લખી નાખજો. બરોબર છે. તો આ પેલા જે વ્યક્તિ છે ને આ વૈજ્ઞાનિક છે અને આ જે વસ્તુ છે એમણે જે શોધ કરીને એ છે. તો આપણે આજે ઈ જોવાનું છે કે આમણે કઈ શોધ કરી, કઈ વ્યક્તિ છે અને એને કઈ શોધ કરી છે. બરોબર છે. તો આપણે જોઈએ કે એમનું નામ છે લેડીસલો બીરો. શું નામ છે એમનું? લેડીસલો બીરો. અને એમણે શોધ કરી છે બોલ પોઈન્ટ પેન. આપણે જે આ પોઈન્ટ વાળો બોલ પોઈન્ટ નો જે આગળ પોઈન્ટ વાળી પેન હોય ને બોલ પેન એની શોધ કરી છે. એટલે આપણેે યાદ રાખવાનું છે કે લેડીસ લો બીરો નામના વૈજ્ઞાનિકે બોલ પોઈન્ટ પેનની શોધ કરી છે. બરોબર છે. તમને હવે કોઈ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. અથવા તમને એવી રીતના પૂછવામાં આવે કે બોલ પોઈન્ટ પેન ના શોધક કોણ છે? તો ત્યાં તમે બોલી શકશો લેડીસ લો બીરો. અને એમ કહેવામાં આવે કે લેડીસ લો બીરો શેની શોધ કરી છે? તો તમે ત્યાં કહી શકશો કે બોલ પોઈન્ટ પેનની. ઓકે. ચલો બીજા વૈજ્ઞાનિક. આ કોણ છે? ઈ શું અને કહું એમની ઇગોર સિકોસ્કી. વેરી ગુડ. અને એને શેની શોધ કરેલી છે? હેલિકોપ્ટર. આ છે આ શોધક છે અને આ એની શોધ છે. બરોબર છે. તો આ છે ઇગોર સિકોસ્કી. ઇગોર સિકોસ્કી નામના વૈજ્ઞાનિકે હેલિકોપ્ટર ની શોધ કરી છે. બરોબર છે. ઓકે. તો યાદ રાખવાનું છે આપણે કે આમનું નામ છે ઈગો સિકોસ્કી અને એમણે શોધ કરી છે હેલિકોપ્ટર. બરોબર છે. ત્યાર પછી જોઈએ તો કયા વૈજ્ઞાનિક? તો એના પછી છે આ કોણ નામ દેશે આનું? આ કોણ છે? આની શોધ કોણે કરી છે? શેના શોધ કરી છે? આ જો સામે તમને ચિત્ર તો દેખાય છે ઈ એની શોધ છે. બરોબર છે. કોણ છે આ? ગુગલી એલ્મો માર્કોની. વેરી ગુડ. તારી પાસે છે બેટા? તો આ છે એમને રેડિયો ની શોધ કરી છે અને આ ગુગલી એલ્મો
માર્કોની છે. બરોબર છે. આ શોધક છે અને આ એમની શોધ છે. યાદ રાખજો બરોબર છે ભુલાય આ એમની શોધ છે એમના રેડિયો પેલા છે ને આવો રેડિયો હતો. તમને ખબર હોય તો જુના અહિયાં થી બધા સ્ટેશન ફરે અત્યારે આપણે એફએમ આવી ગયું. આપણા મોબાઈલ ની અંદર પણ તમે રેડિયો છે એ આરામથી સાંભળી શકો છો. એફએમ દ્વારા તમારે રેડિયો છે એ તમે સાંભળી શકો છો. હવે પેલા એના પછી આવા રેડિયો પછી નાના એવા પોકેટ રેડિયો તમારા ખીચાની અંદર રેડિયો રહી જાય એવો હજી હાલમાં પણ મળે છે. લોકો હવે મોબાઈલ ઇનબિલ્ટ આવે છે એટલે રેડિયોની લોકોને હવે બહુ જરૂર પડતી નથી. બરોબર છે ત્યાર પછી આ શું છે અને તેની શોધ કરી છે. આ શું છે કોઈ મને કહેશે આ શું છે આ વસ્તુ રોકેટ આ શું છે ટર્બોજેટ હા ટર્બોજેટ એન્જિન છે શું છે ટર્બોજેટ એન્જિન બરોબર છે એમણે એમનું નામ તેમણે સર ફ્રેન્ડ વિટ અને એમની શોધ છે ટર્બોજેટ એન્જિન આપડે બધા જયારે ઉપર અવકાશમાં જેટ જતું હોય ને તમને ઘણી વાર જોયું હશે એ લિસોટો પડતો હોય છે જેટ એટલે એક પ્રકારનું પ્લેન જ પ્લેન હોય છે એની અંદર આ એન્જિન હોય છે એન્જિન આમ તો બધા જ કારની બધા જ જે વાહનો હોય છે એની અંદર એન્જિન હોય છે ને ટ્રેન ની અંદર હોય છે કાર ની અંદર હોય છે બસ ની અંદર હોય છે બધાની અંદર પોતાનું એન્જિન હોય છે પણ આ એન્જિન છે એ જેટનું છે ટર્બોજેટ એન્જિન બરોબર અને એના શોધક છે સર ફ્રેન્ડ વિટ બરોબર એની શોધ છે ટર્બોજેટ એન્જિન ત્યાર પછી આ કાર્લા બેન્ડ એને શેની શોધ કરી છે આ છે કાર્લ બેન્સ કાર અને એમણે મોટર કાર ની શોધ કરી બરોબર છે આ છે કાર્લ બેન્સ અને એમણે મોટર કારની શોધ કરી તમે લોકો આ ખાસ બધા નામ યાદ રાખજો આ એક્ઝામમાં તમને પૂછાશે કે મોટાની શોધ કરનાર કોણ છે તો તમારે શું બોલવાનું છે કાર્લ બેન્સ અને તમને કોઈ એવું પૂછે કે કાર્લ બેન્સ શેની શોધ કરી છે તો તમારે શું કરવાનું કેવાનું રે મોટરની બરોબર ચલો ત્યાર પછી આ શું છે પેલા આ વસ્તુ કઈ છે મને કયો મિસ વિદ્યુત જનરેટર વેરી ગુડ વિદ્યુત જનરેટર છે એથી શું થાય વિદ્યુત જનરેટર થી શું થાય તમારો અવાજ નથી આવતો હવે હું કરું છું વિદ્યુત જનરેટર થી શું થાય બોલો વિદ્યુત જનરેટર થી શું કરી શકો તમે ખ્યાલ છે કોઈને શું છે હે મિસ લાઈટ પંખા શરૂ કરી શકાય વેરી ગુડ જયારે પણ વીજળી વહી ગઈ હોય આપડી ઘરે છે લાઈટ જનરેટર જતી રહી હોય હા વિદ્યુત જનરેટર વિદ્યુત એટલે વીજળી લાઈટ જયારે પણ લાઈટ વહી ગઈ હોય ઈ લાઈટ ને લાવવા માટે આ વિદ્યુત જનરેટર નો ઉપયોગ થાય છે જ્યાં જનરેટર હોય એટલી જગ્યામાં લાઈટ છે ઈ ઉત્પન્ન થાય છે આ શેનાથી ચાલે છે ખબર છે કોઈને ખ્યાલ છે શેનાથી ચાલે હા મિસ શેનાથી શેનાથી વીજળી નહી નહી વીજળીથી નો ચાલે આપડી ગાડી શેનાથી ચાલે પેટ્રોલ થી તો આ વસ્તુ છે ને એ ડીઝલ થી આ ડીઝલ થી ચાલે શેનાથી ચાલે ડીઝલ હા હા પેટ્રોલ અને ડીઝલ જે આવે ને
એમાં જે ડીઝલ આવે ને એનાથી આ વિદ્યુત જનરેટર ચાલે. એક પ્રકારનું મશીન જ છે આ, અને ડીઝલ થી ચાલુ કરવામાં આવે છે. અને પછી આને ચાલુ થાય એટલે વીજળી છે એ ઉત્પન્ન થાય છે. આમાં પણ અમુક અમુક વોટની જનરેટર એવા હોય કે આટલા વોટ ઉત્પન્ન કરે, આટલા વોટ ઉત્પન્ન કરે, આટલું બધું લોડ ન ઉપાડે. અમુક છે લાઈટ ઈ જ ચાલુ કરી આપે. માનો કે બલ્બ હોય ને પંખા હોય ને એવું જ હોય. એસી ને એવું બધું કરવું હોય કોમ્પ્યુટર ને તો એનો અમુક અલગ જનરેટર આવતા હોય છે. એટલે અલગ અલગ જનરેટર હોય છે. હવે એના શોધક કોણ છે? આમનું નામ શું છે? હા, માઈકલ ફેરાડે. માઈકલ ફેરાડે છે એમણે વિદ્યુત મેં જનરેટરની શોધ ફેરાડે ફેરાડે. એમણે શોધ કરી છે. બરોબર છે. ચલો ત્યાર પછી આ શું છે? આ કોની અને શેની શોધ છે? દવા. અત્યારે આપણે શોધ આની ચાલી રહી છે. આની નહીં પણ આવી જ એક બીજી ઉપર શોધ ચાલી રહી છે. આ વસ્તુ સહી કઈ છે? દવા. દવા. વેક્સિન છે. શું છે આ? રસી. હા, વેક્સિન એટલે રસી જ થાય. ઈંગ્લિશમાં આપણે રસી જે કહીએ છીએ ગુજરાતીમાં બોલીએ છીએ. ઈંગ્લિશમાં એને વેક્સિન કહેવાય. શું કહેવાય? વેક્સિન. જે અત્યારે આપણે કોરોનાની વેક્સિન બધા શોધે છે ને. થોડા વર્ષો પહેલા એવો શીતળાનો રોગ આવેલો હતો. ત્યારે લોકોને ખુબ જ ઓરી અને અછબડા, તમે કહો ને તમારા શરીર ઉપર નીકળે છે ઘણા લોકોને ફોડલીઓ થાય ને પાકે ને આખા શરીરે નીકળે ને ખૂબ તાવ આવે ને ઘણી વાર એમાં લોકો મૃત્યુ પણ પામી જતા. અને જાજે ભાગે આ વસ્તુ છે એ બાળકોને નીકળે. કોને નીકળે? બાળકોને. પછી જેને બાળપણમાં ન નીકળી હોય ને એ મોટા થાય ને ત્યારે 20 વર્ષના કે 22 વર્ષના કે 25 વર્ષના ને નીકળે. એટલે આ વસ્તુને રોકવા માટે આ શીતળાની રસી છે. એમની શોધ આમણે કરી હતી. તો એનું નામ શું છે જેમણે શીતળાની રસી શોધી એમનું? શું નામ છે આમનું? એડવર્ડ જેની. હા, વેરી ગુડ. એડવર્ડ જેનર. અને એમ શીતળાની રસી શોધી છે. શીતળાની વેક્સિન આપણે કહીએ તો. આપણને અમુક બુસ્ટર આપે છે ને, તમે નાના હશો ને ત્યારે તમને છે ને અહીંયા બધી ડાબા હાથ ઉપર ને બધી આપેલી હશે. બધી વેક્સિનો. કારણ કે ભારે બધા ઓરી અછબડા ન નીકળે ને એવું બધું હોય ને એના કારણે હવે લોકો નાનપણથી જ બધી રસીઓ અપાવવા માંડ્યા છે. પેલો પોલિયાની રસી આપણે પીએ છીએ. ત્રિગુણીની રસી પીએ છીએ. તો એવી જ રીતના આ શીતળાનો ડોઝ પણ હોય છે. તો આ શીતળાની રસી છે એ શોધનાર એડવર્ડ જેનર છે. બરોબર છે. યાદ રાખજો હ. ચલો ત્યાર પછી આ શું છે? ટીકડી. ટીકડી છે પણ હે? પેનિસિલિન. હા, પેનિસિનિલ એન્ટીબાયોટિક છે. શું છે આ? તમને છે ને ક્યારેક વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હોય ને ડોક્ટર પાસે તમને લઈ જવામાં આવે. તમને ખૂબ તાવ આવતો હોય, ખૂબ શરદી ઉધરસ થઈ ગયા હોય, તમારામાં કફ ખૂબ ભરાઈ ગયો હોય ને તમને વાયરલ ઇન્ફેક્શન લાગી ગયું હોય. ડોક્ટર એવું કે આને વાયરલ ઇન્ફેક્શન છે. ત્યારે ડોક્ટર છે ને તમને એન્ટિબાયોટિક આપે. શું આપે? એન્ટીબાયોટિક. એ જે એન્ટીબાયોટિક પેનિસિલ નામની એન્ટીબાયોટિક છે ને એમની શોધ આ વ્યક્તિએ કરી છે. એન્ટીબાયોટિક એવી વસ્તુ છે કે તમને તાત્કાલિક એની અસર થાય છે. એન્ટીબાયોટિક આપે ને એટલે તાત્કાલિક તમને એની અસર થાય છે. આપણે જે સાદી ટીકડી પીએ છીએ અને એન્ટીબાયોટિક પીવો એનામાં ઘણો બધો ડિફરન્સ થઈ જાય. એન્ટીબાયોટિક એવો કોર્સ છે કે તમારે એનો કોર્સ ફરજિયાત પૂરો કરવો પડે. જો તમે એનો પૂરો ન કરો તો તમને બીજી સાઈડ ઇફેક્ટ થાય છે. માનો કે ડોક્ટરે એવું કીધું કે એન્ટીબાયોટિક છે તમારે 4 દિવસ લેવાની તો ફરજિયાત તમારે એને 4 દિવસના ડોઝ છે એ પૂરા કરવા જ પડે. જો તમે 4 દિવસ ન કરો 2 દિવસ લ્યો તો એન્ટીબાયોટિક છે એનું થોડુંક નુકસાનકારક પણ છે. અમુક સમયે ત્યારે ને ત્યારે નુકસાન નથી કરતું પણ થોડાક સમયો જાય પછી તમને તમારા શરીર ઉપર ઘણી બધી એની નુકસાન થાય છે. એટલે બને ત્યાં સુધી ડોક્ટર્સ છે એ એન્ટિબાયોટિક નથી આપતા. બરોબર છે અને લોકો એન્ટીબાયોટિક બહુ ઓછી લે છે. ઘણા લોકોને નથી ખબર પડતી કે એન્ટીબાયોટિક ના લેવાય પણ લોકો લઈ લે છે.
બરોબર છે એટલે આ કઈ છે પેનિસિલિન નામની એન્ટિબાયોટિક. હવે એના શોધક કોણ છે? તો સર એલેક્ઝાન્ડર હમ ફ્લેમિંગ. હા સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. યાદ રાખજો બરોબર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને એમણે શોધ કરી છે પેનિસિલ નામની એન્ટીબાયોટિકની. બરોબર છે યાદ રાખજો. હવે હેલો ત્યાર પર હા બોલો બેટા. બોલો. મિસ તમારો અવાજ થોડોક કપાય કપાય આવે. હવે નહી આવે હો. હવે જુઓ આ કોણ છે? આ કોણ છે? કોઈને ખ્યાલ છે? હવે તમને થોમસ ખ્યાલ આલ્વા એડિસન. નહી હવે તમને નહી ખ્યાલ હોય આ તમે ફોર્થમાં ભણી ગયા છે આ વ્યક્તિના. હા મિસ હા ડોક્ટર એટલે જ મેં 3, 4, 5 એવા ગ્રીન વૈજ્ઞાનિકો ના નામ લીધા છે કે જે તમને દેખાય. તમને યાદ આવે છે કે નહી? તો ઓપ્શન આપો. જેમણે ટેલિફોનની શોધ કરી છે. જોનર. કોણ છે? બેલ. હા ગ્રેહામ બેલ છે એમણે ટેલિફોનની શોધ કરી હતી. અત્યારે આપણને છે ટેલિફોન ક્યાંય જોવા મળતા નથી. બહુ ઓછા જોવા મળે છે કારણ કે અત્યારે કંપનીઓમાં ઇન્ટરકોમ માટે અંદર વાત કરવા માટે લોકો ફોનનો યુઝ કરે છે. સ્કૂલોમાં હોય છે એ બધી કંપનીઝમાં હોય છે. બાકી આ સિવાય જે પેલા ઘરે જે ફોન હતા આવી રીતના એવા ફોન હવે ભાગ્યે જ જોવા મળે છે ક્યાંય જોવા મળતા નથી. શું કામ તો હવે બધા જ પાસે પોતાના પર્સનલ મોબાઈલ્સ થઈ ગયા છે. એની ટાઈમ તમે ગમે ત્યાં સાથે લઈ જઈ શકો છો. આ ફોન એવો હતો કે તમે બધી સાથે ન લઈ જઈ શકો ખાલી ઘરે જ રહીને વાત કરી શકો છો. પણ મોબાઈલ હવે તમે ગમે ત્યાં જ્યાં જાઓ ત્યાં તમારી સાથે હોય છે. ગમે તે જગ્યાએ તમે વાત કરી શકો છો, મેસેજ કરી શકો છો અને લાઈવ એને જોઈ શકો છો. એટલી બધી ટેકનોલોજી છે એનો આગળ પડતો ઉપયોગ થતો જાય છે અને શોધ થતી જાય છે નવી. એટલે ત્યારે ગ્રેહામ બેલે આ ફોનની શોધ કરી હતી. પેલા છે ને કેવા ફોન હતા ખબર છે? ઓલા ડાયલિંગ વાળા ફોન હતા. ગોળ ચકેડું હોય અને આમ ઘુમેડવાનું આખું. પેલા એવા ફોન હતા પછી એનાથી આગળ અલગ ફોન આવ્યા અને ત્યારે છેલ્લે આવી રીતના કોલર આઈડી વાળા ફોન કે જેમાં આ જે વસ્તુ છે ને અહિયાં છે ને તમારો નંબર દેખાય, અહિયાં તમારો નંબર દેખાય, તમારું નામ આવી જાય કે કઈ વ્યક્તિ છે, કોણે ફોન કર્યો છે. જો તમે ફોન રિસીવ ન કરો જયારે તમે અહિયાં રિસીવર આવો અને તમે બહાર ગયા હો અને જો અહીંયા બટન રિસીવર નું ફોન હોય છે જો તમે દબાવો એટલે કોનો ફોન આવ્યો તો કોણે મેસેજ મૂક્યો છે વોઇસ મેસેજ એ બધું જ બોલાય છે આની અંદર કે આ વ્યક્તિનો આટલા વાગે ફોન હતો તમે રિસીવ નથી કર્યો પ્લીઝ પાછો કોલ કરજો એવું બધું બોલે છે. એવા ફોન હતા. ચલો ત્યાર પછી આ કોણ છે? યાર મીન્સ મેં તમને પેલા કીધું ઈ નહી. નહી. કોણ છે આ જેમને દૂરબીન ની શોધ કરી છે એને? ગેલેલિયો નું નામ સાંભળ્યું છે ક્યારે? આ છે ગેલેલિયો. કોણ છે? ગેલેલિયો. અને એમણે દૂરબીનની શોધ કરી છે એટલે ટેલિસ્કોપ ની શોધ કરી છે. આ ટેલિસ્કોપ છે. ટેલિસ્કોપ શેના કામમાં આવે? કઈ વસ્તુને જોવામાં કામમાં આવે? એટલે બધી આખે ચીજ ને એને જોવા માટે. આકાશી પદાર્થોને જોવા માટે. આકાશમાં જે બધા હોય છે ચંદ્ર, તારાઓ, ગ્રહો છે બધા જે આકાશી પદાર્થોને નરી આંખે જોવા માટે ટેલિસ્કોપ નો ઉપયોગ થાય છે. અને દૂરબીન છે ને ઈ નજીકની વસ્તુ માનો કે તમે 7 થી 8 કિલોમીટર સુધીનું જે હોય અંતર એને જોઈ શકો છો પણ આ ટેલિસ્કોપ થી તમે આકાશમાં જે છે વસ્તુઓ એને આરામથી બહુ ખુબ નજીકથી જોઈ શકો છો. બરોબર છે. ચલો ત્યાર પછી આજે તું હવે કોણ મને ક્યારનું કેતી તું સોફિયા
હવે ઈ છે ને થોમસ આલ્વા હમ થોમસ આલ્વા એડિશન એને શેની શોધ કરી હતી? લાઈટની. બલ્બની. લાઈટ નો જે ગોળો હોય ને આ જે બલ્બ છે ને આ બલ્બ એના એ બલ્બ ની શોધ કરી હતી. અત્યારે આપણે લાઈટ નો જે આ બધો આટલો સરસ પ્રકાશ જે માણીએ છીએ ને એ આલ્વા એડિશન ના કારણે. આની તમને હિસ્ટ્રી સ્ટોરી ખબર છે આખી બહુ સરસ સ્ટોરી છે આની. હે? અમને મોકલજો ને ફિફ્થ એની ગર્લ્સને. તમે ક્યારેક આને છે ને તમે આનું એવું લાગે ને તો થોમસ આલ્વા એડિશન કરીને તમે ખાલી સર્ચ કરજો યુટ્યુબમાં એની એક સ્ટોરી આવશે બહુ સરસ. કે ઈ વ્યક્તિ કેવા હતા એમને સ્કૂલ માંથી કાઢી મૂક્યો હતો એની મમ્મી એ એને ઘરે ભણાવ્યો એને નહોતું કીધું કે તને સ્કૂલ માંથી કાઢી મૂક્યો છે એને એવું કીધું કે સ્કૂલમાં તું એને પોસાય એમ નથી આપડી એવી સ્કૂલમાં ગંદી સ્કૂલમાં નથી જવું એમ કરીને એની મમ્મી એ એને સ્કૂલમાં જવા નો દીધો અને ઘર જ ભણાવ્યો અને એ વ્યક્તિ એક સાયન્ટિસ્ટ બન્યો. અને ઈ વ્યક્તિ એવો હતો કે જેની પાછળ પડે ને જે વસ્તુને જ્યાં સુધી એને એમાં સક્સેસ ન મળે ને ભલે ઈ પછી એને 10,000 વાર કરવી પડે ગમે એટલી વાર કરવી પડે પ્રયત્ન કરતો. અને સફળતા મેળવીને રહેતો એને ખુબ બધી શોધ કરી છે એના વિશે તમે એક વાર છે ને સર્ચ કરજો. બહુ સરસ આવે છે યુટ્યુબમાં એના વિશે. બરોબર છે એટલે આ છે થોમસ આલ્વા એડિશન અને જેમણે વીજળીના ગોળાની શોધ કરી છે. આજે વીજળી જે આપડે બલ્બ આપડા ઘરે ઓલો લેમ્પ હોય છે ને લેમ્પ લેમ્પ ની શોધ આમણે કરી છે. અને આમની હિસ્ટ્રી બહુ સરસ છે. તમે જો મળી જાય તો સ્ટોરી વાંચજો નહીતર પછી હું તમને છે ને પાછી આપડે ક્યારેક ફ્રી હશું ને ત્યારે આખી સ્ટોરી કહીશ બહુ સરસ છે. બરોબર છે ચલો ત્યાર પછી અહીં આપણો પીરિયડ છે એ હું પૂરો કરું છું ફરી વાર પાછા મળીશ ને ત્યારે નવું નવું કઈક લાવીશ બરોબર છે ઓકે બાય. હેલો મિસ હા સ્ક્રીન બેટા સ્પેશલ નથી કરવાની. હા બેટા હા કરવાની.